હેલો મિત્રો, તો કેમ છો ભાઈ? અમારે છે ને સાંજ પડી ગઈ છે ભાઈ, મસ્ત મજાની. સુરત હતા ને ભાઈ, થોડા કામ થતા રહ્યા છે. જો ભાઈ નેક્સ્ટ લેવલ વૈયા હતી ગયા, બોલો ભાઈ. કેમેરો ખાલી આમ કર્યો ને વૈયા હતી ગયા, કેવી ભીડ એમ છે ભાઈ ત્યાં. અને આ બાજુ જો ભાઈ વાદળા, ઓહો કેવો મસ્તીનો સનલાઇટ થયો છે ભાઈ. અને કંઈક સનલાઇટ એમ કહેવાય એવું બધું છે ભાઈ. બાકી બિનારો મસ્કોલીન બહાર નીકળી જશે. અમે હાથમાં નીકળી જશે. અને વાવડો મોજો ને લોડ ભાઈ બહુ ભયંકર છે. શેળવા આવે એવું બધું વાતાવરણ થઈ ગયું છે. અને એક મસ્કો છે ને ભાઈ, અહીંયા તો છે, અહીંયા ભાઈ છે ને દાળ ઉપાડે છે એવું લાગે છે દોયામાં તો. અને આવું બધું છે ભાઈ. મારું પાસે ને જો ભાઈ લે બટેટા મળે એવું લાગે. વાળુમાં કાંઈક તો બનાવવું જોઈએ ને. કઈ નીકળ્યા ભેગા તો પાલવા ચડવા ન આવે. એ હસો ના હુકલ પાકલ બટેટા ને રીંગણા પીડ્યું કે બનાવી નાખીએ એમ. હા હો. અને વાવડો મોજો એટલો છે ને એટલે માઇક ભાઈ ગોઠવવું પડે. બાકી અમારે મસવામાં તો આવું બધું હાલે છે ભાઈ. તો રીંગણા છે ને મોળાવાનું કામકાજ સારું થઈ ગયું છે અત્યારે ભાઈ હાલ. અને હા જો ભાઈ સન લાવીશું એ કેવો મસ્તીનો તપકાય પણ નજારો ભાઈ મસ્તીનો આવે. એ વાદળાથી આપણે કેમ લાગે આવી છે કે એ તો કોને ખબર તો આપણે આવી છે વરસાદ કે આવી છે કે નિયત આવે કેમ ખબર પડે. આગાહી તો આપે હવે. હા આગાહી ઉપર આગાહી આપે છે ભાઈ. એવું બધું છે વિનારો ભાઈ. તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ખેડૂત મિત્રોને વાદળા થાય ને તોય બીક લાગે. આપણને લોટ થાય ને તો બીક લાગે. કેવો લોટ આવે જો ભાઈ કેવો લોટ અહીંયા તો જોવો તમે. ઓહો હો હે ભાઈ એમ ન દેખાય. આમ રાખ ને તો હચકા દેખાય. નહીં અહીં કઈ દેખાય મસ્તી ના દેખાય એમ છે ત્યાં ભાઈ. આમાં ભેગો હુકલમાં કઈ ગુમલે બુમલે કઈ નાખવાનું છે કે કઈ છે નહીં. એ કઈ ગુમલો ને માંડવો ખાલી છે. કાંઈ છે જ નહીં. શાક જ ખૂટી ગઈ બધી. હા આપણે શાક ખૂટી જાય પછી શાકમાં આટલે 2 દી બંધ રહી ગયા ને પા. 2 દી બેન રહી ગયા. ભાઈ ઉગી જશે. બંધન ખાલી જોઈ છે અત્યારે. હા અત્યારે તો ભાઈ બંધન ખાલી પણ જોયું છે. હોંડિયા આવે હો. હોંડિયા મળી જાય હવે. એવું છે હોંડિયા આવે. થોડાક દી મસબો છે હવે. એ ખાવું એ મળી જાય પાલવા છેડવા પછી બંધ કરી દેવું હોય. હા થોડાક દિવસ ભાઈ આખું કારણ કે આખર ભરાઈ ગયો એવું લાગે. કેમ લાગે બાપુ? આમ બધું બદલી ગયો હવામાન. પણ આમ ગારો છે સિઝન પાસ તરી બતાવે પણ વાદળા ઉતાવળા થઈ ગયા. હાલો ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. રીંગણા બટાટા તેલ જોયું નાખ્યું છે હો ભાઈ તેલ. ફાઇનલી બધું તેલ નાખી દીધું. આખો હિંગો નાખી દીધો એમ. પેલા પણ તેતડાટી જ બોલે ભાઈ. હવે આવી જશે હળદર. હવે આવી જશે નિમક. હવે નાખવાનું છે ભાઈ મરચું. અને લોટ હે ને ભાઈ જાય છે. ભાઈ મસબો કેમ થઈ તો અને આમ તો ઓહો તો પછી આમે માંડી ખોલી નાખી હોય જરાક. વાહ અને મિત્રો ઓલા આપણે છે ને વીજળી થતી એવું લાગ્યું. બોલો હકીકતમાં વીજળી થાય હો ભાઈ એમ કરો હો બાપા. વીજળી થાય ને. હાલો ભાઈ શાક મૂકી દઈએ. તો મિત્રો હે ને ભાઈ વાવડો મોજો બદલાણો છે ભાઈ. આમ તો આ બાજુ બધે વાદળા થઈ ગયા છે.
અને જો ભાઈ બધી એટલે કે આ બાજુ નથી, બાકી બીજી બધી બાજુ છે વાદળે વાદળ. જો ભાઈ એ બધું છે, શાક મૂકી દીધું છે, શાક સડી દે ભાઈ અમે તમને બતાવી દઈએ. અને બેનારો ભાઈ કેટલા વાગે દાળ લેવા રહી કંઈ ખબર નહીં, બાકી શાક બાક બધું બતાડશું પાહા. 3 જણા છે એટલે હે ને પ્રોબ્લેમ થોડોક થાય છે, બાકી વાંધો નહીં, હાલો નહીં જેમ થાય એમ જોઈએ હવે. હાલો મિત્રો, તો ભાઈ ફાઇનલી હે ને લેટ પાઈ બેન થઈ જશે ભાઈ, પાઈ ચાલુ થઈ જશે, વાંધો નહીં, શાક બની ગયું છે ભાઈ. તો લાંબી લાંબી છે ને ડુંગળી છે, બટેટા છે, રીંગણા છે, એવું બધું છે ભાઈ, મસ્ત મજાનું નેક્સ્ટ લેવલ શાક. અને આગળ ભાઈ ભાણા કરવાના છે. ઓહો તો બહુ જ ગયો ભાઈ, એટલી જ ખાવી. ડુંગળી તો દો મિત્રો લીધી, જો ભાઈ એટલી ખાવાની છે ભાઈ. એમ છે મોડા હે ને ડુંગળી ખાવી. મોદા હે ને એટલે ભાઈ ડુંગળી ખાવી. તો મિત્રો ફાઇનલી પાહિલેટ બેન થઈ ગઈ, પાછી આગળ ચાલુ થાય એવું લાગે છે ભાઈ. કેમ છું કંઈ ખબર ન પડતી ભાઈ, વાવડા મોજાનું કંઈ હરખું રહેતું નથી. આવું છે ભાઈ, આ રીતનું બધું છે અત્યારે ભાઈ સનલાઇટ બતાણા મિત્રો. મોજા છે હો ભાઈ, તમને વિડીયો મારી દેખાતા ન હોય તો ભાઈ ભલે, બાકી ભાણા કરી હતી બાપા તમને બતાવજી. હાલો ફાઇનલી મિત્રો તો પેલું જવા દે એટલે હાલો ગયું છે એટલે આખલે થઈ ગયું નહીં હો ભાઈ. રહો ને એવું કાંઈ નહીં આવે, કારણ કે છે ને ભાઈ વાવડો મોજો થઈ ગયો કે એટલે શાક બળી ગયું છે, રહો બળી ગયો કાકો એમ છું ભાઈ. બાકી જમી લઈને હવે તમને છે ને ડાયરેક્ટ શાક જ બતાડશું ભાઈ, કારણ કે વાવડા મોજાનું કાંઈ હરખું રહે નહીં એમ સુધી, અને શાક બતાડશું એવું બધું છે. તો હાલો મિત્રો હવે અમે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો છે ને કાંઠે એવા છે એ ભાઈ, અને હવે જઈ શાક લેવા. રાતના વાવડો મોસન લોટ ને એવું બધું હતું એટલે તમને શાક નહોતા બતાવીએ ક્યાં. જો ભાઈ આવી રીતના છે કંઈક નજારો મસ્ત મજાનો નેક્સ્ટ લેવલ. કેમ ભણ્યા બાકી તો આવું બધું છે ભાઈ, મસ્ત બધા શાક બાક લઈને લઈ બાકી અત્યારે તગાર ખાલી ઈંટોણી માથા બેઠ્યા ભાઈ, આવું બધું છે ભાઈ બેનારો પાછા. તો ફાઇનલી મિત્રો મસ્ત પૂગી જશે આપણે રાતના વી આવ્યા. ઝાડ ખેંચીને ને વાવડો મોજો ને એવું બધું બહુ હતું એટલે આપણે એને વિડીયો ન બનાવ્યો તેવા રાતે. તો અત્યારે ભાઈ જોઈએ પેલું શાક આવ્યું એમ બધું, બાકી તો આવું બધું છે ભાઈ નેક્સ્ટ લેવલ જોવું. તો ગૌરવ અહીં મૂકી દઈ શાક બાક તમને દેખાડીએ ભાઈ. તો મિત્રો અહીંયા આવીને મેં પૂછ્યું ભાઈ શાક તો ભાઈ શિયાળવા તો ઘરે પૂગી જાય હે પપ્પા? શિયાળવા ઘરે પગી જાય પણ હવે કાઢીને એવું છે પાલવાનું એવું. બાકી બાકી એવું બધું છે ભાઈ, ખોલી બહાર કાઢી લે, ગરમ નાખી દે પછી ભાઈ જોઈએ આપણે કેટલું શાક છે એમ. તો મિત્રો શાક છે ને ભાઈ બહાર લીધું છે પેટીમાં લી, અને એક આ હોંડી આવ્યું છે જો ભાઈ લાલ પટ્ટો, અને ખાગી પછી આ છે એમણે પેલું પછી એક આવ્યું છે કૂદ. જો ભાઈ એવું ને કેવું મસ્તીનું કામ કવડું મોટું ભાઈ જોઈએ ગો. અને અહીંયા તો મોરું પર લંગર ઉતારે છે ભાઈ. હવે ન્યા રાખવા લંગર ભાઈ વાઘન કામ પૂરું. હવે ન હાલે વાઘ. હા હવે વાઘો ન હાલે, થોડાક દીમાં બંધ કરી દેવાનો છે. મસ્ત થોડાક દીમાં ભાઈ કાઢ લેવું. અને આવી રીતે ભાઈ કહી ઈંડળ વાળી છે પછી બાકી તો બારે છે બે મત બહાર નીકળ્યા. હા પછી એક બહુ નાનું કૂચું આવ્યું, પછી આ પછી ડાય આવી ડાય. જો બીજું કે આ છે ને સાક્ષી પેલું એવું છે નરમદા. જો ભાઈ નેક્સ્ટ લેવલ ખાગી પછી આને કહેવાય ભાઈ સિફ્ટી ખાગી. હો હા સિફ્ટી ખાગી કહેવાય ભાઈ આને. બીજું કાંઈ તો ભાઈ થોડાક શેળવા હતા એ બા ઘેરે પૂગી જશે. અને હોંડિયું પાપલેટ ભાઈ આવી છે ઘરે હોંડિયા શેળવા ને એવું છે એ બતાવી લેજે ને તગર બી ઘરે પકડવાનો. હાલો એમ કરીએ હવે.
જોઈએ તો કેટલા હોંડી આવ્યા છે. વાહ વાહ, લાલ પટ્ટો એક લેમટો. વાહ, બીજું કઈ આવ્યું? બીજું કઈ નહીં આવ્યું ને? એમ છે ભાઈ, ગારાવાળું બધું એક માહિલી પણ છે ભાઈ. કહેલી ગળી છે ભાઈ, માહિલી આવી છે ઊંડા પાણીની. તો આવું બધું છે ભાઈ. તો ફાઇનલ મિત્રો આપણે છે ને શાક લઈને ઘરે આવી ગયા છીએ. તો ગરમ જો કે કેટલું શાક છે અને આ પેટીમાં છે ને કેટલું શાક છે તો ભાઈ. શેળવા તો આપ દીધા છે, શેળવો એક રાઉસ છે, પછી આમાં એક બંધણનું શેળવો છે, હોંડિયા છે, એ બધું છે ભાઈ નેક્સ્ટ લેવલ કંઈક. તો આપણે વિડીયો આવડોતી બાકી મળશું ન આવડ્યો તો તેનો વાંધો છે. તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. તો ભાઈ નાખી દીધું ભાઈ શાક.